પૂરમાં ગરકાવ થઈ ગયેલા સુરત શહેરને સ્વચ્છ કરવા માટે વડોદરા શહેરના 200 જેટલા સફાઈ કર્મચારીઓ આજરોજ બસ મારફતે સુરત જવા રવાના થયા છે। સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી પડેલા અતિભારે વરસાદ અને પૂરને કારણે સર્જાયેલી તારાજી બાદ હવે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે। પૂરના પાણી ઓસરતા જ સુરતમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ કપરી પરિસ્થિતિમાં સુરતવાસીઓની વારે વડોદરા મહાનગરપાલિકા આગળ આવી છે। આજે વડોદરાના જુદા જુદા વોર્ડમાંથી 200 જેટલા સફાઈ કર્મચારીઓની ખાસ ટીમ સુરત જવા રવાના થઈ છે। સુરતમાં રોગચાળો ન ફેલાય અને સ્થિતિ વહેલી તકે સામાન્ય બને તે માટે વડોદરાથી સવારે 4 લક્ઝરી બસો ભરીને સફાઈ કર્મચારીઓ સુરત માટે નીકળ્યા હતા। આ ટીમની સાથે વડોદરા કોર્પોરેશનના જુદા જુદા વોર્ડના ઉચ્ચ અધિકારીઓ પણ દેખરેખ અને માર્ગદર્શન માટે સાથે ગયા છે, જેઓ ત્યાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરશે। સુરતમાં પૂરના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતા ભારે નુકસાન થયું છે અને કાદવ કીચડ જમા થઈ ગયો છે। આ અંગે વડોદરાના સફાઈ કર્મચારીઓએ ભારે ઉત્સાહ સાથે જણાવ્યું હતું કે જેમ અમે અમારા વડોદરા શહેરને સાફ સુથરો રાખીએ છીએ તેવી જ રીતે મુશ્કેલીમાં મુકાયેલા સુરત શહેરને પણ સંપૂર્ણપણે ક્લીન કરીને અને ચમકાવીને જ પરત ફરીશું। આપત્તિના સમયે વડોદરા તંત્રની આ ત્વરિત કામગીરી અને કર્મચારીઓના જઝ્બાને ચારે તરફથી બિરદાવવામાં આવી રહ્યો છે। બસો દેખાય છે, 4 બસો છે, બરાબર। અમને કોર્પોરેશન મ્યુનિસિપાલિટી તરફથી મોકલે છે સુરત કામગીરી કરવા મોકલે છે, બરાબર। કામગીરી અમે તઈ કરવાના છે। બીજી વસ્તુ જેટલું થાય અમારે કામગીરી અમે સાફ સફાઈ કરવા એ કરીએ છીએ। બરોડામાં જેટલું ચોખ્ખું રાખે એવું તઈ રાખવાનું। બધું જ ક્લિયર કરવાનું કામ મોકલાય નહીં માટે કામગીરી કરવા માટે હા। અમે વડોદરા બીએમસી કોર્પોરેશન દ્વારા જઈ રહ્યા છે। એ અમારે ત્યાં ગાડી કામગીરી કરવાની છે એટલે અમારે બનતી કોશિશમાં અમારથી જેટલું ચોખ્ખું થશે એટલું કરીશું। લમસમ હવે 200-250 જણ છે। ગંદકી તો બહુ થઈ ગઈ છે વડોદરામાં। તો કરો છો સફાઈ તો કઈ રીતના કરશો સાહેબ? જે રીતના અમે અહીંયા કામગીરી કરીએ છીએ એવું જ ત્યાં ગાડી કરીશ।